હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે એવું સાબિત કર્યું કે પ્રત્યેક ત્રિકોણમિતિય વિધેય તેના પ્રદેશ પર સતત છે. આજે આપણે ત્રિકોણમિતિય વિધેયના જ કેટલાક બીજા પરિણામ છે તે જોવાના છે, પરંતુ એના માટે આપણને પ્રમેય 1 ની જરૂર પડશે. તો પ્રમેય 1 શું છે તે સૌપ્રથમ આપણે જોઈ લઈએ. તો પ્રમેય 1 શું કહે છે કે ધારો કે f અને g પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ સતત હોય તેવા બે વાસ્તવિક વિધેયો છે. શું છે? f અને g એ c પર સતત છે, બરાબર? તો શું થાય? નંબર 1, જો f અને g c આગળ સતત હોય ને તો એનો સરવાળો પણ c આગળ સતત થાય, એમનો તફાવત પણ c આગળ સતત થાય અને એમનો ગુણાકાર પણ c આગળ સતત થાય તથા તેમનો ભાગાકાર પણ c આગળ સતત થાય. પરંતુ એ કન્ડિશન છે, શું? c આગળ g નું જે મૂલ્ય છે તે નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, છેદ 0 થવો જોઈએ નહીં. એટલે c આગળ g નું જે મૂલ્ય આવે ને gc એ 0 થવું જોઈએ નહીં. એટલે મેં કન્ડિશન લખી છે. ક્યારે? તો જ્યારે gc is not equal to 0. આ કન્ડિશન મેં લખીને વિદ્યાર્થી મિત્રો એ નંબર 4 માંથી લખેલી છે, બાકીનાને લાગે વર્ગે નહીં. એટલા માટે મેં આ રીતે પાડી દીધું છે, તમને ખ્યાલ આવે એટલા માટે. એટલે આ જે કન્ડિશન છે gc is not equal to 0 એ કોના માટે છે? તો નંબર 4 માટે છે. 1 2 અને 3 ને એના સાથે કઈ લાગે વર્ગે નહીં. શા માટે નંબર 4 ને લાગે? કારણ કે નંબર 4 ની અંદર ભાગાકાર છે અને મૂલ્ય મૂકવાથી છેદ 0 થવું જોઈએ નહીં, આપણે જાણીએ છીએ. એટલા માટે gc is not equal to 0 થવું જોઈએ. ખ્યાલ આવી ગયો? ચાલો હવે એને રિલેટેડ ઉપયોગ કરીને આપણે કેટલાક પરિણામ સાબિત કરીએ. શું કહ્યું છે? નીચેના વિધેયનું સાતત્ય ચર્ચો. પહેલું છે નંબર a, fx sin x cos x. એનો આપણે સાતત્ય ચેક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે દરેક ત્રિકોણમિતિય વિધેય તેના પ્રદેશ પર સતત છે. ચાલો, sin વિધેયનો પ્રદેશ શું છે? r છે. cos વિધેયનો પ્રદેશ શું છે? r છે. એટલે sin અને cos એ r પર સતત છે, બરાબર? હવે આપણે શું કરીશું? જોજો, આપણે પહેલા ધારી લઈએ. ધારો કે sin x એ કોના બરાબર છે? gx બરાબર. શા માટે gx ધાર્યું? કારણ કે રકમમાં fx આપેલું છે એટલા માટે. તો મેં શું કર્યું? sin x છે તેને gx બરાબર ધારી લીધું અને cos x ને hx બરાબર. એટલે ધારો કે gx બરાબર sin x અને hx બરાબર cos x. એટલે આપણી પાસે આવું આવશે, therefore fx બરાબર gx hx. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં g છે, બરાબર? gx શું છે? sin x છે. sin એ r પર સતત છે કારણ કે એનો પ્રદેશ છે, એટલે g r પર સતત છે. hx બરાબર શું છે? cos x છે. cos તેના પર સતત છે, એના પ્રદેશ પર. એનો પ્રદેશ શું છે? r છે. એટલે h પણ r પર સતત છે. એટલે અહીં g અને h એ r પર સતત છે. જોજો, બે વિધેય સતત હોય તો તેનો સરવાળો પણ સતત થાય. એટલે g અને h જો r પર સતત થાય તો એનો જે સરવાળો છે વિદ્યાર્થી મિત્રો g h એ પણ r પર સતત થશે. શા માટે? કારણ કે પ્રમેય 1 પરથી બે વિધેય સતત હોય તો તેનો સરવાળો પણ સતત થાય. હવે g h એટલે શું વિદ્યાર્થી મિત્રો? એ તો f છે. એનો મતલબ f એ r પર સતત થાય. એટલે f એ r પર સતત થઈ. ચાલો આપણે બીજો લઈએ. નંબર b, fx sin x cos x. ધારી લઈએ પહેલાની જેમ gx sin x અને hx cos x. એટલે fx શું થશે? તો gx hx. વિદ્યાર્થી મિત્રો, gx sin x છે, sin એ r પર સતત છે એટલે g r પર સતત છે. hx cos x છે, cos એના પ્રદેશ એટલે r પર સતત છે એટલે g પણ h પણ r પર સતત થશે. એટલે અહીં આપણે એવું કહી શકીએ કે અહીં g અને h એ r પર સતત છે, therefore એનો જે તફાવત પ્રમેય 1 પ્રમાણેનો તફાવત પણ r પર સતત થશે. એટલે g h એ r પર સતત થાય. અને g h એટલે શું વિદ્યાર્થી મિત્રો? f. એટલે f એ r પર સતત છે. આપણે સરવાળો સતત બતાવ્યો, ગુણાકાર સતત, તફાવત સતત બતાવ્યો. હવે આપણે ગુણાકાર લઈએ. તો ધારો કે gx બરાબર શું લઈ લે? sin x અને hx બરાબર cos x. એટલે therefore fx બરાબર શું થઈ જશે? fx બરાબર તો gx hx થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ g એ r પર સતત છે. શા માટે? કેમ કે gx બરાબર sin x છે અને sin એ r પર સતત છે. hx બરાબર cos x છે. cos પણ r પર સતત છે કારણ કે એનો પ્રદેશ છે, એટલે h પણ r પર સતત છે. એટલે અહીં g અને h r પર સતત છે. બે વિધેય જો સતત હોય તો એનો ગુણાકાર પણ સતત થાય. પરિણામ 3, પ્રમેય 1. એટલે આપણે એવું કહી શકીએ પ્રમેય 1 પરથી g h એ r પર સતત થાય. અને g h એટલે શું વિદ્યાર્થી મિત્રો? f. એટલે therefore f એ r પર સતત છે. એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખો, બે વિધેય સતત હોય તો તેનો સરવાળો પણ સતત થાય
એનો તફાવત પણ સતત થાય, એનો ગુણાકાર પણ સતત થાય અને એનો ભાગાકાર પણ સતત થાય. એ ભાગાકાર આપ્યો નથી, આપેલો હતો તે પણ સતત બતાવતા આપણે. પરંતુ જ્યારે ભાગાકાર સતત થાય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે શું થાય, એ જે પોઈન્ટ હોય ને, જે પોઈન્ટ પર સતત થાય તે પોઈન્ટ આગળ જે ફંક્શન છે ને g, એનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં. બરાબર? તો આપણે એક પરિણામ આપણે જોઈ લીધું. બરાબર? લખી લો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં તમે બે વિધેયનું સંયોજિત વિધેય કઈ રીતે મેળવી શકાય તે જોયું હતું. બરાબર? એને રિલેટેડ સાતત્યના જે એક્ઝામ્પલ છે તે આપણે જોવાના છે. પરંતુ એના માટે વિદ્યાર્થી મિત્રો તમને પ્રમેય 2 ની જરૂર પડશે. પ્રમેય 2 શું કહે છે તે જોઈએ. f અને g વાસ્તવિક વિધેયો છે. f g એ c આગળ વ્યાખ્યાયિત છે. જો g એ c આગળ સતત હોય અને જો f એ gc આગળ સતત હોય તો f g પણ c આગળ સતત થાય. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? નહીં આવ્યો? ચાલો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બે વિધેય હોય f અને g, એ બંનેનું સંયોજિત વિધેય છે. બરાબર? એનું મૂલ્ય માની લો કે c આગળ આપણે જોવાના છે. તો f of g of c શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાણીએ છીએ f of g of c એટલે f of ખ્યાલ આવી ગયો? હવે શું કહેવા માંગે છે કે દરેક વિધેય છે તે વ્યાખ્યાયિત તો થવું જ જોઈએ. વ્યાખ્યાયિત જ ન થતું હોય તો, બરાબર ને, આપણે કોઈ પણ વિધેયનું સાતત્ય ક્યારે ચેક કરી શકીએ? એ વ્યાખ્યાયિત થતું હોવું જોઈએ. તે લોકો એવું કહે છે કે f of g શું છે? c આગળ કેવું વ્યાખ્યાયિત વિધેય હોવું જોઈએ. એટલે f of g એ c આગળ વ્યાખ્યાયિત છે એવું આપણે લઈ લઈએ. બરાબર? હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? જોજો, g એ શું થવું જોઈએ? તો g એ c આગળ સતત થવું જોઈએ. એટલે લખ્યું છે જો g એ c આગળ સતત હોય અને g એ c આગળ સતત હોય અને f તો અંદરના વિધેય કયું છે? gc. gc આગળ સતત હોય. ફરીથી એક વખત, g શું છે? એનું અંદરનું પોઈન્ટ કયું છે? c. તો g એ c આગળ સતત હોય અને f તો એનું અંદરનું પોઈન્ટ કયું છે? gc. તો f એ gc આગળ સતત હોય તો શું થાય? f of g છે તે પણ c આગળ સતત થાય. ફરીથી એકવાર કેવું છે વિદ્યાર્થી મિત્રો? f of g of c બરાબર આપણે આ રીતે લખતા. શું લખતા? f of gc. બરાબર? હવે શું થાય તે જોજો. f અને g તો વાસ્તવિક વિધેય છે અને f of g શું છે? c આગળ વ્યાખ્યાયિત છે. જો વ્યાખ્યાયિત ન હોય તો સાતત્ય ચેક કરી જ ન શકાય. આપણે જાણીએ છીએ દરેક વિધેય તેના પ્રદેશ પર સતત થાય. બરાબર? એટલે એના પ્રદેશ પર આપણે ચેક કરવું હોય તો એના પ્રદેશ આગળ એનું મૂલ્ય મળવું જોઈએ. મૂલ્ય જ ન મળે તો સાતત્ય કેવી રીતે ચેક કરવાના? એટલે એના પ્રદેશ પર તો વ્યાખ્યાયિત હોય જ. બરાબર? એટલે આપણે પણ એવું લઈ લેવાનું કે f of g શું છે? એ કોઈ પોઈન્ટ c આગળ વ્યાખ્યાયિત છે. હવે શું થાય વિદ્યાર્થી મિત્રો? જોજો, આ વિધેય g છે એ c આગળ સતત હોય એના અંદરના પોઈન્ટ આગળ અને f એના અંદરના પોઈન્ટ, એનું અંદરનું પોઈન્ટ કયું? gc. gc આગળ સતત હોય તો આપણે એવું કહી શકીએ જો g એ c આગળ સતત હોય અને f gc આગળ સતત હોય તો f of g પણ c આગળ સતત થાય. બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રમેયનો ખ્યાલ ન આવે ને કોઈ વાંધો નહીં. બરાબર? તમે ખાલી આટલું યાદ રાખશો ને તો પણ બહુ છે. શું કે જો f અને g એ r પર સતત હોય તો f of g અને g of f પણ r પર સતત થાય. બે વિધેય r પર સતત હોય તે બંનેનું સંયોજિત વિધેય પણ r પર સતત થાય. બસ આટલું યાદ રાખવાની તમે, કારણ કે આની આપણને જરૂર પડવાની નથી, આની જ જરૂર પડવાની છે. બરાબર? એટલે શું, f અને g સતત હોય ને તો f of g પણ સતત થાય અને g of f પણ સતત થાય. બસ આટલું યાદ રાખો તો બહુ છે. આમાં ખ્યાલ ન આવે તો કઈ વાંધો નહીં. બરાબર? હવે આપણે એક્ઝામ્પલ લઈએ. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહ્યું છે તે સાબિત કરો કે વિધેય fx cos x² એ સતત વિધેય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે x² શું છે? તો x² એ બહુપદી વિધેય છે અને cos એ શું છે? ત્રિકોણમિતિય વિધેય છે. આ બહુપદી વિધેય છે અને આ ત્રિકોણમિતિય વિધેય છે. બહુપદી વિધેય પણ r પર સતત છે અને ત્રિકોણમિતિય વિધેય પણ r પર સતત છે. તો આ બંનેનું જે સંયોજિત વિધેય છે તે પણ r પર સતત થશે. ખ્યાલ આવી ગયો? હવે એને લખવાનું કઈ રીતે તે તમને હું કહું છું. તો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ ધારી લેવાનું. ધારો કે એ તો તમને ખ્યાલ આવી ગયો કે આ બે વિધેયનું સંયોજિત વિધેય છે. કયા બે વિધેયનું? એક ત્રિકોણમિતિય વિધેય અને એક બહુપદી વિધેય. તો એક વિધેયને આપણે g કહીશું અને બીજાને h. શા માટે g અને h? કારણ કે f રકમમાં છે એટલા માટે. તો હું શું કરીશ? ત્રિકોણમિતિય વિધેય અને બહુપદી વિધેયમાંથી એકને g કહીશ, બીજાને h કહેવા. તો g કોને કહીએ અને h કોને કહીએ તે આપણે જોઈએ. તો ધારો કે gx બરાબર ખાલી જગ્યા અને hx બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, કોઈને પણ કંઈ પણ કહી શકે, પરંતુ આપણે લાવવાનું શું છે? cos x² લાવવાનું છે. એટલે પહેલા વિધેયને આપણે શું કહીશું? તો મેઈન વિધેય cos છે
એટલે પહેલા વિધેયને આપણે cos કહીશું અને અંદરનું જે વિધેય છે ને તેને આપણે hx લઈ લઈએ બરાબર એટલે મેઈન વિધેય છે cos તે gx થશે અને અંદરનું વિધેય છે તે hx ધારી દરેક ની અંદર એવું જ કરવાનું જે મેઈન હોય એટલે કે બહારનું વિધેય હોય ને તેને આપણે gx કહી દઈશું અને અંદરના વિધેયને શું કહીશું hx તો મેં શું કરા બહારનું વિધેય એટલે મેઈન વિધેય કહેવાય આને તેને આપણે gx ધારી લઈએ તો gx બરાબર શું લખાશે cos અને hx બરાબર શું લખાશે x સ્ક્વેર બરાબર એટલે cos એટલે શું થયો તમારો g અને x સ્ક્વેર એટલે તમારો hx એટલે ખરેખર આવી શું કહ્યું આપણી પાસે goh x આવી સોરી h બરાબર એટલે આ આપણી પાસે આવી ગયો હવે cos ને એકલો તો રાખી નહીં શકાય એની અંદર x ને તો આપવું પડે ને x લખી દીધું બરાબર એટલે શું કર્યું અને આપણે gx ને cos x કહી દીધું અને અંદર જે છે તેને શું કહી દીધું x સ્ક્વેર કહી દીધું ચાલો cos r પર સતત છે બહુપદી વિધેય x સ્ક્વેર એ પણ r પર સતત છે એટલે હવે આપણે શું લખીશું જોજો વિદ્યાર્થી મિત્રો જે r પર સતત છે બરાબર અને x સ્ક્વેર એ બહુપદી વિધેય છે એ પણ r પર સતત છે કારણ કે બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય r પર સતત થાય ચાલો એટલે બંને સતત વિધેય થઈ ગયા બે વિધેય સતત હોય તેનું સંયોજિત પણ સતત થાય પરંતુ સંયોજિત એવી રીતે બનાવજો કે જેથી fx આવે ખ્યાલ આવ્યો તો હું શું કરા તો g અને h નું સંયોજન લઈ લેવા એટલે goh જો તમે h અને g નું સંયોજિત વિધેય લેવા જશો ને તો આ આવશે નહીં હવે આ કઈ રીતે યાદ રાખવાનું વિધેય મિત્રો તો એકદમ સરળ છે જોજો જે મેઈન વિધેય છે તેને તમારે g કહી દેવાનું અને જે અંદરનું વિધેય છે તેને તમારે h કહી દેવાનું ફરીથી એકવાર બોલું છું જે મેઈન વિધેય તમને દેખાતું છે તેને તમારે g કહી દેવાનું અને અંદરનું વિધેયને શું કહી દેવાનું h અને પછી શોધવાનું શું goh પહેલા શું છે g અને પછી h ને તો goh શોધી કાઢવાનું ખ્યાલ આવી ગયો બસ આ રીતે કરવાનું તમારે કોઈ તકલીફ પડે નહીં ફરીથી એકવાર બોલો જે મેઈન વિધેય છે તમારું cos તે તમારે g લઈ લેવાનું અને અંદરનું જે વિધેય છે x સ્ક્વેર તેને તમારે h લઈ લેવાનું અને પછી શોધવાનું શું તો પહેલા g લીધો ને એટલે g અને પછી h લીધો એટલે goh શોધવાનું તો તમને fx મળી જશે જો તમે hog કરવા ગયા તો આવશે નહીં ખ્યાલ આવ્યો એટલે જે પહેલા લીધું છે તે g અને પછી લીધું છે તે h એટલે શોધવાનું goh એટલે હવે આપણે goh શોધી કાઢીએ બરાબર તો therefore goh x is equal to ધોરણ 11 નો યુઝ કરવાનો હવે આપણે ચલો g of hx કેટલો છે x સ્ક્વેર ચલો બે ઘડી x સ્ક્વેર જગ્યાએ હું m લઈ લેમ જ્યાં x સ્ક્વેર ઇક્વલ ટુ m લેતા એટલે gm થઈ ગયું ચાલો gx બરાબર cos x તો gm બરાબર cos m થઈ જાય x ના સ્થાને m મૂકી દેવાનું એટલે cos m અને m એટલે શું m એટલે x સ્ક્વેર તો તમને મળી ગયો cos x સ્ક્વેર અને cos x સ્ક્વેર એટલે શું તમારું વિધેય fx બરાબર એટલે goh x બરાબર શું થઈ ગયું fx હવે તો અહીં g અને h સતત છે અહીં g અને h એ r પર સતત છે ચલો g અને h સતત હોય તો તેનું સંયોજિત વિધેય પણ સતત થાય એટલે goh પણ r પર સતત થાય અને goh બરાબર તો f છે therefore f એ r પર સતત છે અને f એટલે શું તો f એટલે cos x સ્ક્વેર એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતના એક્ઝામ્પલમાં તમારે શું યાદ રાખવાનું બે વિધેયનું સંયોજિત વિધેય તમારે બનાવવાનું છે એટલે બે વિધેય તમારે ડિફાઇન કરવાના એ બહારથી લાવવાની જરૂર નથી અંદરથી ડિફાઇન કરવાના કેવી રીતે ડિફાઇન કરવાના તે તમને હું કહી દઉં તો જોજો પહેલું વિધેયને g કહેવાનું બીજાને h કહેવાનું પહેલું વિધેય એટલે કયું તો જેમ તમને મેઈન વિધેય દેખાતું હોય તો મેઈન કયું વિધેયમાં દેખાય તમને cos એને તમારે પહેલું વિધેય કહી દેવાનું અને જે અંદર હોય તેને તમારે બીજું વિધેય કહી દેવાનું ખ્યાલ આવી ગયો પછી શું કરવાનું તમારે તો g પહેલા લીધો ને h પછી લીધો તો તમારે g અને h નું સંયોજન લેવાનું જો h અને g નું લેવા ગયા તો ઊંધું થઈ જશે બરાબર એટલે જે પહેલા લીધું તે અને પછી લીધું તે એનું સંયોજન એટલે શું પહેલા g અને પછી h તો goh આ રીતે લેશો તો તમને fx મળી જશે પછી તો તમને ખ્યાલ આવી જ ગયો છે અને આપણે યુઝ કર્યો બરાબર લખી લો
વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 32 જોઈએ. શું કીધું છે? સાબિત કરો કે fx માનાંકમાં cos x એ સતત વિધેય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જો, અહીં પણ બે વિધેય છે. કયા બે વિધેય છે? એક વિધેય છે માનાંક અને બીજું વિધેય છે ત્રિકોણમિતીય વિધેય. બરાબર, એટલે એકને આપણે gx કહીશું, બીજાને hx. તો ધારી લઈએ, ધારો કે gx બરાબર ખાલી જગ્યા અને hx બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો પહેલું વિધેય તમારું મેઈન વિધેય કહેવાય. તો આમાં મેઈન વિધેય કયું છે? માનાંક. અને અંદરનું વિધેય કયું છે? cos. એટલે મેઈન વિધેય તમારું જે તમને દેખાય આમાં તે શું છે? માનાંક વિધેય છે. એટલે તમારે એ માનાંક લઈ લેવાનું. બરાબર, અને અંદરનું વિધેય છે તે cos x. હવે માનાંક ને એકલો તો રખાય નહીં, જે રીતે આપણે cos ને નહીં રાખી શકીએ, sin ને નહીં રાખી શકીએ, એટલે અંદર શું લખી દેવું? x. એટલે gx બરાબર માનાંકમાં x અને hx બરાબર cos x. આવું કરશો ને તો જ તમારું GOH એ fx બરાબર આવશે. બરાબર, એટલા માટે એટલે મેઈન તમને જે દેખાય તે તમારો g અને અંદર હોય તે h. આ રીતે ધારવાનું, મેઈન હોય તે g, અંદર હોય તે h. હવે તો ચાલો આપણે સંયોજિત વિધેય લઈ લઈએ. બરાબર, હવે તો ધારો કે gx બરાબર માનાંકમાં cos x છે, સોરી માનાંકમાં x છે, જે શું છે? r પર સતત છે. આપણે જાણીએ માનાંક વિધેય r પર સતત છે અને ત્રિકોણમિતીય વિધેય છે તે પણ r પર સતત છે. હવે મારે સંયોજિત વિધેય લેવાનું છે. એવી રીતે લેવાનું છે કે જેથી મને fx મળે. તો કેવી રીતે લેવા? તો પહેલા g લેવાનું અને પછી h. તો હવે આપણે શું કરીએ? therefore GOH x equal to g of h x is equal to g of hx કીધો છે વિદ્યાર્થી મિત્રો, cos x છે જુઓ, અને cos x એટલે g અને બાદ મેં m લઈ લેવું, જેમ બરાબર cos x અથવા cos x બરાબર m. અને gm શું થાય? તો માનાંકમાં m. કેવી રીતે? તો gx બરાબર માનાંકમાં x હોય તો gm બરાબર માનાંકમાં m થાય. x ના સ્થાને m મૂકી દીધો એટલે is equal to માનાંકમાં m. m એટલે શું? cos x. આવી ગયું ને? therefore GOH x બરાબર માનાંકમાં cos x આવવાનું. બરાબર, હવે શું થશે જોજો વિદ્યાર્થી મિત્રો, માનાંકમાં જે cos x આવ્યું તે કોના બરાબર? fx બરાબર છે, એટલે is equal to fx. હવે અહીં g અને h એ તો સતત છે, એટલે અહીં g અને h એ r પર સતત છે. હવે જો g અને h એ r પર સતત હોય તો એનું સંયોજિત વિધેય પણ r પર સતત થાય. એટલે therefore GOH એ r પર સતત છે. અને વિદ્યાર્થી મિત્રો GOH જો r પર સતત હોય તો GOH શું છે? GOH તો તમારું વિધેય f છે. એટલે therefore f એ r પર સતત છે. અને f એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો f એટલે માનાંકમાં cos x. માની લો વિદ્યાર્થી મિત્રો તમે GOH ની જગ્યાએ ઊંધો કરવા ગયા, HOG. જો તમે HOG કરવા જશો ને તો તમને માનાંકમાં x મળશે જ નહીં. એટલે તમને ખ્યાલ આવી જશે કે તમે ક્યાં ભૂલ કરી. બરાબર, એટલે ખાલી છેકો મારવાનો રહેશે, તમને ખ્યાલ આવી જશે. જો તમે HOG શોધવા જશો ને તો આવું આવશે નહીં. એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે તો GOH શોધવાનું છે. બરાબર, એટલે તમે ભૂલ કરશો ને તો પણ તમને ખ્યાલ આવશે કે આવું કેમ થયું. લખી લો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 33 માં sin માનાંકમાં x વિધેયના સાતત્યનું પરીક્ષણ કરવાનું છે. એટલે ચેક કરવાનું કે સતત છે કે નથી. તો આને આપણે fx કહી દઈએ. ધારો કે fx is equal to sin માનાંકમાં x. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તો તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે શું કરીએ? તમે જાણો છો કે આ ત્રિકોણમિતીય વિધેય અને બીજું કયું? માનાંક વિધેય. આ બે વિધેયનું સંયોજિત વિધેય છે. તો બંનેને છૂટા પાડી દઈએ. એકને g નામ આપવાનું, બીજાને h. ધારો કે gx બરાબર
ખાલી જગ્યા અને hx બરાબર ખાલી જગ્યા. ચાલો g અને h તરીકે શું લઈએ? તો તમને જે મેઈન વિધેય દેખાય છે g અને જે અંડરનું વિધેય હોય તે તમારો h થાય. તો મેઈન વિધેય કયું લાગે તમને આમાં? sin. અને અંડરનું વિધેય કયું છે? માનાંકમાં x. sin ને એમ તો લખાય નહીં તો તારે x લખવું જ પડશે. એટલે gx બરાબર sin x. જે r પર સતત છે અને hx બરાબર માનાંકમાં x જે r પર સતત છે. બંને જ r પર સતત છે આપણે જાણીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું તે પ્રમાણે તમે બહારનું જે વિધેય મેઈન વિધેય છે તેને g કહેવા અને અંદરના વિધેયને જો h કહેવો તો તમારે સંયોજિત વિધેય કોનું લેવું પડે? g અને h નું લેવું પડે. બરાબર? એટલે અહીંયા આપણે શું લઈશું? GOH. જો HOG લેવા ગયા તો fx આવશે નહીં, મારે fx લાવવાનું છે. એટલા માટે પહેલા જે લીધું તે g અને પછી લીધું તે h, એ બંનેનું સંયોજિત વિધેય GOH લેવાનું. એટલે therefore GOH of x is equal to g of hx. એટલે જો તમને fx લાવવું હોય તમારે તો પહેલા g લેવાનું અને પછી h is equal to g of hx. hx કેટલો છે વિદ્યાર્થી મિત્રો? માનાંકમાં x ને માનાંકમાં x છે એને હું m કહી દઉં. બરાબર? તો માનાંકમાં x બરાબર m લઈ લઈએ આપણે. તો તમારી પાસે આવી ગયો gm. હવે જોજો વિદ્યાર્થી gm શું થાય? તો gx હોય તો sin x આવે, તો gm હોય તો sin m આવે. એટલે અહીંયા આવે sin m અને m એટલે તો માનાંકમાં x એટલે sin માનાંકમાં x is equal to sin માનાંકમાં x એટલે શું? f x. therefore GOH of x બરાબર fx. તો અહીં g અને h એ r પર સતત છે. બરાબર? એટલે therefore GOH એ r પર સતત થાય. કેવી રીતે ખબર ને? બે વિધેય સતત હોય તો તેનું સંયોજિત વિધેય પણ સતત થાય. ચાલો therefore GOH એટલે તો તમારો f છે. એટલે therefore f એ r પર સતત છે. અને f એટલે શું? તો sin માનાંકમાં x. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે હંમેશા જે મેઈન વિધેય દેખાય તેને તમારે g કહેવાનું, અંડરનું વિધેય હોય તેને h કહેવાનું અને GOH મેળવવાનું. જો તમે આ તો બરાબર કરી નાખ્યું પણ અહીંયા HOG કરવા ગયા ને તો તમને અહીંયા fx મળશે નહીં. બરાબર? અને fx મળશે નહીં એટલે તમારે છેકો મારવો પડશે અને પછી તમારે GOH શોધવું પડશે તો તમને fx મળશે. એક છેકો મારવો પડશે તો તમને તમારી ભૂલ ખબર પડી જશે. ખ્યાલ આવી ગયો ને? લખી લો વિદ્યાર્થી મિત્રો. તમારે હોમવર્કમાં ઉદાહરણ 19 અને ઉદાહરણ 20 કરવાના છે. બરાબર? શું કીધું છે? fx બરાબર sin x². વિદ્યાર્થી મિત્રો અહીં બે વિધેયનું સંયોજિત વિધેય છે. એક છે ત્રિકોણમિતિ વિધેય અને એક બહુપદી વિધેય છે. બરાબર? કોને gx અને કોને hx લેવાનું એ તમારે ડિસાઈડ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કોને gx લઈશું? તો તમને જે મેઈન વિધેય કયું દેખાય આમાં? sin. તો એ તમારો gx થશે. અને અંદરનું જે વિધેય છે એને આપણે શું કહેવાનું? hx. એટલે hx બરાબર x છે. પછી શું કરવાનું? તમારે GOH શોધી કાઢવાનું. બરાબર? એ તમારા હોમવર્કમાં કરવાનું છે. એટલે તમને મળશે fx. હવે વિદ્યાર્થી મિત્રો sin એ તો r પર સતત છે. બહુપદી વિધેય એ પણ r પર સતત છે. એટલે g r પર સતત છે, h પણ r પર સતત છે એટલે GOH એટલે તમને fx જ મળશે. એટલે f પણ r પર સતત થઈ જશે. ચાલો ઉદાહરણ નંબર 20. આમાં શું કરશો વિદ્યાર્થી મિત્રો? તો આમાં પણ બે વિધેયનું સંયોજિત વિધેય છે. એક તો માનાંકમાં વિધેય છે તે અને બીજું અંદરનું વિધેય છે તે. તો મેઈન વિધેય કયું છે? માનાંક. એટલે gx બરાબર તમારે લઈ લેવાનું માનાંકમાં x અને hx બરાબર શું લઈ લેવાનું? અંદરનું વિધેય. અંદરનું વિધેય શું છે? તો 1 માઈનસ x પ્લસ માનાંકમાં x. ચાલો gx પર માનાંકમાં x. માનાંક વિધેય તો r પર સતત છે. પછી અહીંયા આપણે લઈએ માનાંક વિધેય r પર સતત છે
બહુપદી વિધેય પણ આર પર સતત છે ને ગણ એટલે અચળ વિધેય પણ આર પર સતત છે. સતત વિધેયનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું સતત થાય, બરાબર. એટલે આનો સરવાળો બાદબાકી ભાગ જે કંઈ કરો 1 - x + માનાંકમાં x એ પણ આર પર સતત થાય, આ પણ આર પર સતત છે, આ પણ આર પર સતત છે. પછી તમારે શું કરવાનું, GOH of x મેળવી લેવાનું. એટલે શું થઈ જશે, g of hx. આ તો તમારે જાતે જ કરવાનું છે, બતાવી દઉં. એટલે g of hx, hx એટલે 1 - x પ્લસ માનાંકમાં x. એટલે આને આપણે m કહી દેવાનું. જે m એટલે શું કે બાજુમાં લખી દેવાનું, માનાંકમાં x ઇક્વલ ટુ, અને gm એટલે માનાંકમાં m, અને માનાંકમાં m એટલે શું, m ની વેલ્યુ મૂકી દો, માનાંકમાં 1 - x પ્લસ માનાંકમાં x. આ તો હોમવર્ક કરવા આપવાનો હતો, મેં જ્યારે જ કરાવી દીધું. ચાલો કઈ વાંધો નહીં. અને આ તો શું આવી ગયું, fx આવી ગયું. પછી તો તમને લખતા આવડે છે, અહીં g r પર સતત છે, h પણ r પર સતત છે, એટલે GOH r પર સતત છે, અને GOH એટલે શું વિદ્યાર્થી મિત્રો, f. એટલે f એ r પર સતત છે, અને f એટલે તમારી રકમ, બરાબર. ચાલો, એટલે આ બે તમારા હોમવર્કમાં કરવાના છે, જરાક વ્યવસ્થિત લખી દેજો. મેં તમને ઉપર પર બતાવી દીધું છે, જરાક વ્યવસ્થિત લખજો. આગલા એક્ઝામ્પલ જોઈને લખજો. હવે એક એક્ઝામ્પલ બાકી રહી જાય છે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 20. એમાં એવું કીધું છે કે fx = x² - sin x + 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x / પાય આગળ સતત છે. તો પહેલા x / પાય આગળ ફંક્શનની વેલ્યુ શોધી કાઢી. તો fx માં x ના સ્થાને પાય મૂકો તો π² - sin π + 5, π² - 0 + 5, π² + 5, એટલે f તમને મળી ગયો. ત્યારબાદ શું છે વિદ્યાર્થી મિત્રો, અહીં sin છે એટલે તમારે પેલું મેં તમને આગળ બતાવ્યું ને તે પ્રમાણે તમારે કરવું હોય તો કરી શકાય, પરંતુ 3 કે 4 માર્કના દાખલામાં જ થાય, એટલે તમારે એમાં કરવાની જરૂર નથી. ડાયરેક્ટ જ sin π કરી નાખવાનું, બરાબર. નહીં તો sin ને સતત કેવી રીતે બતાવાય તે મેં તમને કરાવ્યું જ છે, એ રીતે પણ તમે કરી શકો આમાં, પણ જરૂર નથી, બરાબર. કારણ કે આ ટાઈપના દાખલા પૂછતા નથી એટલા બધા, એટલા માટે તમે આ રીતે પણ કરી શકો. હવે આપણે x → π fx શોધીએ લિમિટ. તો x → π એટલે x ના સ્થાને π મૂકી દો. આ બંને પરિણામ કેવા એવા સરખા, એટલે f π. એટલે આનું મૂલ્ય અને આનું જે લિમિટ છે તે બંને કેવી આવી, ઇક્વલ આવી, એટલે f એ x / π આગળ સતત છે. તો વિદ્યાર્થી મિત્રો, સાતત્યને રિલેટેડ જે એક્ઝામ્પલ હતા તે અહીં કમ્પ્લીટ થાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે, લખી લો.